આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। ગોધરામાં 2 સંતાનની માતાનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ગોધરા રોડ ઉપર આવેલી શાંતિ પ્રકાશ સોસાયટીમાં રહેતા એક પરિણીત મહિલાનો ઘરમાંથી રહસ્ય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી છે। આ ઘટનાને પગલે ગોધરા એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। ગોધરા શહેરના વાવડી બુગર સ્થિત શાંતિ પ્રકાશ સોસાયટીમાં રહેતા સુનિલકુમાર દેવીદાસ ચંદવાણીના 41 વર્ષીય પત્ની વિદ્યાબેન ગત તારીખ 21 જુલાઈના રોજ કોઈક અજ્ઞાત કારણસર મૃત્યુ પામ્યા હતા। વિદ્યાબેન તેમના પતિ અને 2 સંતાન પુત્રી હર્ષી અને પુત્ર હરમન સાથે સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા હતા। આ ઘટનાને પગલે મૃતક મહિલાના બહેન ઉમાબેન સુનિલકુમાર નિરંકારે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની જાણ થતાં જ ગોધરા એ ડિવિઝન પીએસઆઈ આર.એમ. વસાવા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતદેહની કાર્યવાહી હાથ ધરી હતી અને પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો। પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર સ્પષ્ટ થયું કે વિદ્યાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે। આ ખુલાસા બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે વિદ્યાબેન અને પતિ સુનિલકુમાર ચંદવાણી તેમની પત્ની પર શંકા હતી, જેના કારણે છેલ્લા કેટલાય દિવસથી બંને વચ્ચે ઝઘડાઓ થતા આ ઝઘડા દરમિયાન આવેશમાં આવીને સુનિલકુમાર વિદ્યાબેનનું ગળું દબાવીને હત્યા કરી હતી। ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ આ મામલે સુનિલકુમાર ચંદ્રાણી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે। પોલીસ આરોપી પાસેથી હત્યા સંબંધિત વધુ માહિતી મેળવવા માટે પૂછપરછ શરૂ કરી છે। આ ઘટનાની સમગ્ર શાંતિ પ્રકાશ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં ભય અને શોકનું માહોલ ફેલાઈ ગયું હતું। રિપોર્ટર નિલેશ દરજી, શહેરા, વાત્સલ્યમ સમાચાર। શાંતિ પ્રકાશ સોસાયટીમાં રહે છે અને એ ગઈકાલે અમને જાણ થઈ 3 વાગે કે એમનું મૃત્યુ થઈ ગયું છે, તો અમે અહીંયા જોયું તો મરણ હાલતમાં પડેલા હતા અને એમને 108 વાહન દ્વારા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો અને ત્યાં એમને મૃત ઘોષિત કરવામાં આવ્યું છે। અમને એવી આશંકા છે કે એમનું મર્ડર થયું છે। પોલીસ તપાસ ચાલુ છે, પોલીસ તપાસનો વિષય છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી ઉમાબેન સુનિલકુમાર નિરંકારી રહેવાસી સંતરોડ મુરવા હડપનાઓએ તેમને મોટી બેન વિદ્યાબેન સુનિલભાઈ ચંદવાણી રહેવાસી શાંતિ પ્રકાશ સોસાયટી ગોધરાના હત્યા બાબતે ફરિયાદ આપેલી હતી। એ ફરિયાદની વિગત એવી છે કે આ ઉમાબેન ને મોટા બેન વિદ્યાબેન સુનિલભાઈ, જેમના લગ્ન શાંતિ પ્રકાશ સોસાયટી ખાતે રહેતા સુનિલ દેવેન્દ્રદાસ ચંદવાણી સાથે આજથી 24 વર્ષ પહેલા થયેલા હતા અને કેટલાક સમયથી આ બંને પતિ પત્ની વચ્ચે ખટરાક ચાલતો હતો અને મરણ જનાર વિદ્યાબેનના પતિ સુનિલકુમારનાઓ વિદ્યાબેન ઉપર અનેક કોઈ બીજી વ્યક્તિઓ સાથે આડા સંબંધ રાખતા હોવાનો શક વહેમ રાખી અને અવારનવાર ઝઘડો કરતા હતા અને જેના કારણે બંનેના સામાજિક પ્રસંગોની અંદર પણ ઉપસ્થિત પ્રશ્નો થતા હતા અને આ બાબતે ઉમાબેન તેની બહેનને શાંતિથી જીવન ગુજારવા માટે પણ અવારનવાર સલાહ આપતા હતા। પરંતુ ગઈકાલના રોજ તેઓ સુરતથી પરમ દિવસના રોજ સુરતથી આવ્યા અને સુરતથી આવ્યા બાદ તેમની બહેન સાથે ટેલિફોનિક વાતચીત કરે છે અને ત્યારબાદ પોતાના ઘરે હતા અને એ દરમિયાન તારીખ 21/7/25ના રોજ તેમના પતિ સુનિલકુમાર સાથે કોઈ કારણસર ખટરાક થયેલો અને એ દરમિયાન ઝપાઝપી દરમિયાન તેમના પતિ સુનિલકુમાર દેવેન્દ્રદાસ ચંદવાણીનાઓએ મરણ જનાર વિદ્યાબેનનો ગળો દબાવી અને તેમની હત્યા કરેલ હોય એ બાબતે ઉમાબેન સુનિલકુમાર નિરંકારીનાઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ફરિયાદ આપેલ છે। આ ગુનાના કામે આરોપી સુનિલકુમાર દેવેન્દ્રદાસ ચંદવાણીને અટક કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે।